વુમન પ્રોગ્રેસ એલાયન્સ વુમન્સ બિગ દ્વારા નારી શક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બ્રહ્મકુમારીના BK શિવાની દીદીના સાનિધ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત શહેરમાંથી 7000થી વધુ મહિલાઓએ હાજરી આપી છે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બ્રહ્મકુમારી BK શિવાની દીદીના સાનિધ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત શહેરમાંથી 7000થી વધુ મહિલાઓએ હાજરી આપી હતી। કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ નારી શક્તિ સંયમ ઉર્જા દ્વારા સશક્ત સમાજના નિર્માણ માટે, તે ઉપરાંત એક નારી માતા પત્ની બહેન પુત્રીના રૂપે આપણી ઉર્જાને ઓળખે અને સમાજમાં ઉપર આવવું તે માટે છે। એક નારી બધું જ કરી શકે છે, તે માટે બ્રહ્મકુમારીના BK શિવાની દીદી અને મહિલાઓને માર્ગદર્શન આપ્યું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 100થી વધુ મહિલાઓ કાર્યક્રમમાં ખડે પગે હતી। સાથે ટ્રાફિકના નિયમોને ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે તેની માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો। વુમેન્સ પ્રોગ્રેસ એલાયન્સ વિંગ દ્વારા નવચેતના ઇવેન્ટનું આયોજન થયું છે। એ જે અમે વુમેન્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ, એ સેલિબ્રેશન અમે BK શિવાની દીદીને બોલાવી અને એમના સન્માન દ્વારા 7000 લોકો સાથે આ વુમેન્સ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે। આ ઇવેન્ટનો ઇન્ટેન્શન છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જા, એક નવી શક્તિ અને આંતરિક જે ભીતરની શક્તિઓ છે એમને પ્રાપ્ત કરે પ્રેમ અને શાંતિ સાથે। જે દરેક જીવન જરૂરિયાતની જે સવારથી સાંજ સુધી વ્યક્તિ જે ભાગદોડ કરે છે, એ ભાગદોડમાં એ પ્રેમ અને શાંતિનું સંતુલન રાખી અને પોતાના જીવનને કેવી રીતે शांति साथे जीवी सके, ये आज इवेंट उद्देश्य है। प्रोग्रेस अलायंस अपनी सामाजिक जिम्मेदारी को निभाते हुए अभी हमारे सूरत शहर में जो ट्रैफिक के नियमों को सख्ती से लागू करने के लिए हमारी सरकार ने जो कदम उठाया है, जो पहल की है, उसकी भागीदारी के रूप में प्रोग्रेस अलायंस आज एक ऐसा इनिशिएटिव ले रहा है जिसमें 7000 से अधिक नागरिक सुचारू रूप से अपने दुपहिया वाहन, अपने 4 पहिया वाहन में पूरे नियमों का पालन करेंगे। उसके लिए आज हम एक नागरिक के रूप में यहाँ पर शपथ लेकर अपने शहर को और अच्छे से, अपने नागरिकों के और बढ़िया जीवन के लिए हम लोग शपथ लेकर जो ट्रैफिक के नियम हैं उसको पालन करने के लिए प्रतिज्ञा कर रहे हैं। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, सूरत।